શહેરના હીરાના વેપારી સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરનાર બે હીરાના દલાલો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ। માધવ રત્નમાં હીરાની ઓફિસ ધરાવતા ધર્મેશભાઈ તુલસીભાઈ ધામેલિયાને માવજીભાઈ ભગવાનભાઈ ધામેલિયા ઈશ્વરભાઈ શામજીભાઈ ભરોડિયાની ઓળખ કરાવી હતી। બાદ ધર્મેશભાઈ ધામેલિયા ₹14.5 લાખના કાચા હીરા ઈશ્વરભાઈ ભરોડિયાને મુંબઈ વેચાણ કરવા માટે આપ્યા હતા, જે હીરા ભાવેશભાઈ નામના વ્યક્તિને ઈશ્વરભાઈએ આપ્યા હતા। બાદ વેચાણ થયેલા હીરાની રૂપિયાની વારંવાર ઉઘરાણી કરતા ઈશ્વરભાઈએ ₹2,70,000 પરત કર્યા હતા, પણ બાકીના ₹12 લાખ નહીં આપતા ધર્મેશભાઈ ધામેલિયાએ નીલમબાગ પોલીસે ઈશ્વરભાઈ અને ભાવેશભાઈ વિરુદ્ધ છેતરપિંડી કરી હોવાની ગુનો નોંધ્યો હતો। ફરિયાદ વિભાગ લઈ લે આ લેવાનું પછી એક આવડો લઈ લેજે ગાડી લઈ લે ગાડી આવડો લઈ લે।